કેસરની માં પાણી લાવજે. આ વરી પાછું આ તમે મોડું કરી નાખ્યું. હા ઝટ જાઓ, તમને ખબર છે ને આ શેઠ કેવા છે. વળી પાછું છે ને કંઈક બોલે ને એના કરતા તમે વહેલા જાઓ અને ઓલી કેસર ને પાછું મોડું થઈ જાય ને તો વળી બોલશે ને બે વેણ સાંભળવા આપણે. હું જાણું છું મોડું થઈ ગયું છે અને શેઠ ખીજાવાના છે, તો વિચાર એ કરું છું કે આમને મહેનત મજૂરી કરી અને ક્યાં સુધી આમને તૂટ્યા કરશું. અરે બાપુ, હા મહેનત કરવી એ તો આપણી ફરજ છે અને આજ છે ને ગમે એટલું કામ હશે ને પૂરું કરીને જ આવશું. બેટા તું જે આ મહેનત કરીશો, તારી જે આ જીગર છે, તારી જે આ લગન છે ને, તને હાસું કહું ને તો મારી હાસી મૂડી બધી ઈ જ છે. બાપુ હા મહેનત તો કરવી જ પડે ને. આમ ઘરમાં બેઠું થોડું રહેવાય. ભલે ને હું દીકરી રહી અને આમ જો તમે છે ને જરાય ઉપાધિ કરતા નહીં. હા તમારી પાઘડી છે ને હું ઝૂકવા નહીં દઉં. વાહ દીકરી, તારા જેવી દીકરી જો હરેક મા બાપ ને હોય ને તો એના માટે આ ધરતી સ્વર્ગ બની જાય છે. હા બેટા, તને હાસું કહું ને તો હું રોજ સવારમાં ઉઠીને તારું મોઢું જોઉં ને તો મને મનમાં એક જ વિચાર આવે કે હું આ ધરતીનો સૌથી અમીર ને સૌથી મોટો ધનવાન માણસ છું. એ મારા અમીર બાપુ, હવે આમ હાલો ઝટ વાડીએ, નકર છે ને પાછા આપણે બાપ દીકરી ગરીબ થઈ જાવું. હા રમતે સડી રમતે. હાલ જાય હો, અમે જઈ આવીએ. હાલ બેટા. છેલ્લા કેટલાય દાડાથી જોઉં છું આ સોડી હાવના રતન જેવી છે. હકીકતમાં ખૂબ મહેનતુ અને સંસ્કારી છે. આ સોડી જો મારા જીવનમાં આવે ને તો મારું આખું સુધારી દે અને મારું ઘર પણ દીપાવી દે. હવે તો જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મારે મારા મોટા ભાઈને વાત કરવી જ જોઈએ કે આ કેસર હારે મારા લગ્ન કરાવી દે. કેસર. હા બોલો ને શેઠ. હા બીજું કઈ કામ કરવાનું હતું? હા 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 ખરી છો હા તું. તને કામ સિવાય બીજું કઈ દેખાતું જ નથી હે? હા તો અમે અહીંયા કામ કરવા આવી તો કામ જ દેખાય ને. બોલો ને હું કઈ કામ હતું? એ હંધાઈ કામ મેલ. હું તને જે વાત કરું ને એ મારી વાત ધ્યાનથી સાંભળશે અને સૌથી પહેલા તો છે ને તું મને આમ સેટ કહેવાનું મેલી દે. કેટલી વાર મેં તને રોકી છે ને ટોકી છે કે તું મને સેટ કહીને એ મને જરાય સારું નથી લાગતું. હા અમે તમારે ત્યાં દાડીએ આવી છી તો આ સેઠ જ કેવું પડે ને. હું તારો શેઠ બનવા નથી માંગતો, તારો મિત્ર બનવા માંગુ છું. હાસો કહું ને તો તારી આ નિખાલસતા, તારી આ કામ પ્રત્યેની ધગસ, તારા આ સંસ્કાર અને તો મને બહુ ગમે છે. તને જ્યારે જોઉં છું ને ત્યારે હૈયાને ટાઢક વળે છે. એવું થાય છે કે આ કુદરતે છે ને ઘડી નવરાશમાં ઘડી છે તને, પણ ભૂલથી એવા ખોવડામાં તારો જન્મ આપ્યો કે જ્યાં તારી કદર ના થાય. એક વાત કહું કે ખરેખર હું તને પસંદ કરું છું. અરે શેઠ આ તમે શું બોલો છો? હા શું કહું છું તને? સમજાઈ ગયું. હા તમે છે ને મારી અરે રમત કરો છો. હા શું ને? હા હા તમે ક્યાં અને અમારા જેવા ગરીબ માણા ક્યાં? જો શેઠ ગરીબ સી પણ છે ને આવી મજાક ન કરો. રમત કરવી હોત ને તો આખું ગામ પડ્યું તું, પણ મારે તો મારા હૈયાના તાર લગાડવા તો તારી હારે, એટલે તો તારી પાસે શું. હા શું કહું છું, જે પણ કઈ બોલી રહ્યો છું ને દિલથી કહું છું. મારે છે ને તને મારી જીવન સાથી બનાવીશ, તને આ મજૂરી કામમાંથી અને આ તકલીફોમાંથી બહાર કાઢવીશ, તને ખારું જીવન આપવું છે. તું જેની હકદાર છે ને તને એ આપવું છે. હું કહ્યું તમે વિક્રમ? લગ્ન તમે મારી હારે કરશો? તમે ભૂલી ગયા લાગો છો. હા
અમે રહ્યા ગરીબ મજૂર માણા. હા, અમને તો 3 ટાણાનું જમવાનું મળી જાય ને એ બહુ મોટી વાત છે હો. મોટા સપના જોવાની. હા, અમને આદત ના હોય. મારા બાપની આબરૂનો તો વિચાર કરો. એની પાઘડી મારાથી નીસી નો નમાવાય હો. હું રહી એક ગરીબ મજૂરની દીકરી અને તમે તો મોટા જમીનદારના ભાઈ. હા, આપણા બેનો મિલાપ કઈ રીતે થાય? જો પૈસાથી ધંધો આવતું હોત ને તો હું જોયું તું. અને આ પ્રેમ છે ને કોઈ દી પૈસાથી તોલાતો નથી હો. એ તો જ્યાં હૈયું લાગે ને ત્યાં થાય. અને ભલે તારી પાસે પૈસા નથી કે તમારું ખોવડું પૈસે ટકે સુખી નથી, પણ તમારી પાસે જે છે ને એ તો અમારી પાસે નથી. અને એ છે ખાનદાની. જોવો, હા કઈ વિશે મેં હજી વિચાર્યું નથી, એટલે મને જવા દ્યો. કેસર, હા શું કહું છું, હા સર હૃદયથી પ્રેમ કરું છું તને. અને હું તને આખી દુનિયાનું સર્વસ્વ સુખ આપવા માંગુ છું, માન આપવા માંગુ છું, સન્માન આપવા માંગુ છું. હા, અંધુય સુખ તારા કદમોમાં આપવા માંગુ છું, તારા પગે દેવા માંગુ છું. હા, હંધાઈ માટે જઈએ હું વિચારીશ ને ત્યાં હું તમને કહીશ. હા, અત્યારે હું જાઉં છું. એક મિનિટ. હું મારા ભાઈને મારી હંધી વાત કરી અને તારો ને મારો મિલાપ તો કરાવીશ. ભગવાન, થાકી ગઈ હું તો કામ કરી. મજૂર રાખી લ્યો ઘરમાં, એકલા કામ કરવાનું કોણે કીધું? આમાં મજૂરની જરૂર નથી. એક મારે સરસ મજાની એક દેરાણી આવી જાય ને તો થોડીક ઉપાધિ હળવી થાય. સમજ ન પડી. તમને ક્યાંથી સમજ પડે? હા, આ વિક્રમભાઈ ના આવે કઈ લગન બગન કરવાના નથી, કઈ નાના નથી. છોકરી ગોતવા માંડો. ઈ વાતે હાચી, લગન જોઈક તો થઈ ગયો છે, પણ આપડા લાયક એક મોભાદાર ખોવડું મળે તો હક પણ કરીએ ને. મોફાદાર હોય કે જે હોય. હું કરો છો મોટા ભાઈ? હા, તમે લગનની વાતો હાલે. લગનની વાતો? આ જોવો ને વિક્રમભાઈ, હવે ઘરમાં છે ને હું થાકી રહું છું એકલા તો હું એને એમ કહું છું હવે મારે દેરાણીની જરૂર છે. વાત તો તમે એકદમ હાસી કરી ભાભી, કે હવે આ ઘરમાં તમારી મદદ કરવા હાટુ એક દેરાણી તો આવવી જ જોઈએ. જોઈએ ને જોઈએ મેં હાસું કીધું તો પણ એના માટે સોડી તો મળવા દે. અરે તમે હું ઉપાધિ કરો છો? હા, તમને એ ચિંતા હતી ને કે મારા ભાઈની લાયક કોઈ સોડી મળશે કે નહીં, અને મળશે તો ક્યારે મળશે? જલ્દી મળી જાય તો સારું, જલ્દી લગ્ન થઈ જાય તો સારું. તો હવે એ હંધી ઉપાધિ છે ને તમે મૂકી દો. એટલે મળી ગઈ? હાલો હાલો ક્યાં છે મને બતાવો. હા ભાભી, થોડા છે ને શાંત પડો. મળી ગઈ સોડી. કોની વાત કરે છે તું? કેસરની. કોણ કેસર? અરે આપણે ત્યાં ઓલા હાથી નથી દેવરાજભાઈ, એમની દીકરી કેસર. હું કીધું તે? દેવરાજભાઈ ની દીકરી કેસર. હા, ઈ આપણો હાથી છે, એટલે કે આપણી વાડીનો મજૂર. અને આ મજૂરની દીકરી તારે આ ઘરમાં લાવવી છે. અરે તને ખબર છે આપણા ઘરની ઇજ્જત આબરૂ કેટલી છે, મોભો કેટલો છે? અરે પણ મોટા ભાઈ વાંધો શું છે? અને આમ પણ માનું છું કે આપણા ઘરની ઇજ્જત આબરૂ ને મોભો વધારે છે, પણ કેસરમાં સંસ્કાર આપણા કરતાંય વધારે છે. સંસ્કારને બટકા નથી ભરવા. અને તું જે કેસરની વાત કરે છે ને, એ આપણા ઘરમાં નહીં, આપણા વાડામાં શોભે. કેવી વાત કરો છો? આવું બોલાતું હોય છે? અરે છોકરી ભલે ને ગરીબ હોય કે ગમે એવી હોય, જો દેખાવડી હોય, આપણા વિક્રમભાઈ ને આમ શોભતી હોય, સંસ્કાર હારા હોય, તો એનાથી વધારે આપણે બીજું શું જોઈએ? ઘણું બધું જોઈ, કારણ કે ગામમાં તારે નથી જવું, આ લોકોને જવાબ મારે દેવા પડે. લ્યો,
તે મારે નહીં દેવા પડતા હોય ક્યાંય જાય. એ લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ને તો અરીસામાં થોબડું જોવા ન જવાય. આવી લક્ષ્મી મારે નથી જોતી. મારે એવી લક્ષ્મી જોઈએ છે આ ઘરમાં જે આ ઘરને છે ને મોભાદાર બનાવે. બરાબર? એટલે રૂપિયા વાળું જોઈએ એમ કયો ને. હા. સંસ્કાર નથી જોતા. તો- સંસ્કારથી મોભો નહીં બનતો હોય નહીં. અને મોટા ભાઈ, જો પૈસાથી જ માણાનો મોભો વધતો હોત ને તો હવે આટલામાં સમજી જાવ તો સારું. એવી સ્ત્રીઓ છે ને એ મોભો બનાવી બેઠી હોત. હો વાતની એક વાત વિક્રમ, હું તને જે કહું છું ને એ વાત ફાઇનલ છે. એ મજૂરની દીકરી આપણા ઘરની વહુ ક્યારેય નહીં બને. અને આ વાત છે ને બીજી વાર હું નહીં કહું. તારા મનમાં જે તે સપના રચ્યા હોય ને નાન્યાને ઓલવી નાખજે. આવું તમને મગજમાં કોને ઘુસાડ્યું? કઈ ખબર નથી પડતી. કેવી રૂડી રૂપાડી અસલ. મને તો કેસર બહુ ગમે છે. સાણમાં રહેવા વાળી છે, ધૂળમાં રમવા વાળી છે. એવી દીકરીઓને છે ને આ ઘરમાં ન રખાય. એને મેં કીધું એમ, ખેતરમાં જ શોભે ને વાડામાં જ શોભે. એની પાસે વાહિંદા કરાવવાના હોય, નહીં કે ટોડલે બેહાડવાની હોય. તો મારા માવતર ગરીબ હોત ને હું એવી હોત તો મારી હારે તમે લગ્ન ન કરત. તો કદાચ નો જ કરત ને મારા બાપુ. કારણ કે મારા બાપુ ને તે મોભો જ વાલો હતો. હા, તમે મોભો ને મર્યાદા કઈ રાખો છો બેઠા બેઠા. હા છે ને એમાં ને એમાં વિચારવામાં ને વિચારવામાં વિક્રમભાઈ ની જિંદગી બગાડો છો. બાકી હું તો જો હાસું કહું છું, આખા ગામમાં તો હું ક્યાંય આખા મલકના પંથકમાં છે ને આ કેસર જેવી દીકરી ક્યાંય મળે છે નહીં. તમે હા મોટા ભાઈ, ભાભીની વાત એકદમ હાસી છે. અને માની લ્યો કે કાલ સવારે તમે પૈસા વાળા હારા મોભાના ઘરની દીકરી આપણા ઘરની વહુ બનાવી અને ઈ આપણું ઘર દીપાવશે, આપણું ઘર હાંસવી લે, એની શું જવાબદારી? તો કેસર આપણા ઘરમાં આવશે અને આપણું ઘર દીપી ઉઠશે, એની કોઈ જવાબદારી તો નથી ને. એની એટલે- જવાબદારી હું લઉં. મારે આવી જવાબદારી જોતી નથી. તું આ ઘરમાં છો ને મારા માટે ઘણું છે. અને આ ઘરમાં બીજી વહુ આવશે ને તો મોભાદાર ખોરડાની, નહીં કે કોઈ મજૂરની દીકરી. કોઈના પેટ ચીરીને કઈ જોઈ નથી લેતા કોણ કેવું નીકળશે. બસ આગળ મારે કઈ સાંભળવું નથી. ચોખ્ખી જ વાત. એ દેવરાજ દાડિયાની દીકરી મારા ઘરમાં નહીં આવે. હો વાતની એક વાત. વિક્રમ 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 સાલો મારા માર્ગનો કાંટો બની ગયો છે. કેસર ને એની બનાવવાના સપના જોઈ રહ્યો છે, પણ એને ખબર ન હતી કે આ કેસર ને તો આ ભવને એની માની લીધી છે. અને કેસર ને કોઈ પામવા માટે મહેનત કરશે તો આ ભવન એનો ભાવ બગાડી નાખશે. આ વિક્રમ યાને તો થોડોક ઝપટમાં લેવો પડશે. મારો બેટો મારા માર્ગનો કાંટો બની ગયો છે, કાંટો. એ વિક્રમ આ ભવનના રસ્તામાં આવ્યો છે, પણ હવે આ ભવનનું ભવન ફર્યું છે, એટલે આનો કાંઈક રસ્તો કાઢવો જ પડશે. મને તો છે ને આ તમે લઈ ગયા ને જોવા, આ શું કહું ને, મને આ સોડી છે ને દીઠીએ ન ગમી. તમે જોયું તું એનું થોબડું કેવું હતું અને એનો પાવર તો છે ને આખા મલકમાં ક્યાંય ન હમાય ને એવડો તો એ પાવર લઈને બેઠી હતી. પાવર તો લઈને મોભાદાર ખોરડાની છોડી હતી, અને પાવર ન કરે તો શું કરે? આ ત્યાં જોવા ગયા ને તરત ઓલાએ મને કીધું એના બાપે કે તમારો દીકરો કોક દાડિયાની દીકરી વાહે પડ્યો છે. આ વિક્રમે છે ને મારા આબરૂના ધજાગરા કર્યા છે ઓલા દેવરાજભાઈની દીકરી હારે પ્રેમ કરીને. આ એના કરતા છે ને હાથ ઠોક્યા કેસર હારી છે. હવે આ જોવા ગયા ઈ કદાચ ઘરમાં આવી હોય તો આ ઘરમાં હું ઈ મને હોકારો દે, એક બે કામ સીધું તા તો હામો જવાબ દઈ દે. એવી દેરાણી મારે નથી જોતી હો. તારે નો જોતી હોય ને તો કાંઈ નહીં, મારે તો છે ને એવી મોભાદાર જ તે અહીંયા જોહે. બાકી આ દાડિયાની દીકરી મારે નો આલે. આ દેવરાજ જો હજી કહું છું સમજી જાવ, આ પ્રેમ છે ને આ નાત સાત પૈસા રૂપિયા કાંઈ જોઈને પ્રેમ નથી થતો. અને હું તો એમ કહું છું કે જ્યાં વિક્રમભાઈ ખુશ રહે ને એમાં જ આપણી ખુશી છે હમાયેલી. આ દીકરી છે ને ઘરની લક્ષ્મી કહેવાય. આ ગરીબ હોય કે મોભાદાર ખોયડું હોય, શું ફરક પડે? ક્યાંક આ રૂપિયાના ઘમંડમાં છે ને ક્યાંક આપણે આ ઘરની ખુશી ન છીનવાઈ જાય, એનું ધ્યાન રાખજો. પ્રેમ પ્રેમ છે ને આંધળાની હારુહાર
લંગડો લૂલો અને બેરોય છે. એને એટલી ભાન નથી કે કોના ખોરડે જઈને બેહવું. આ દેવરાજે છે ને, મને એવું લાગે છે કે જાણી જોઈને કેસરને કીધું હોય છે કે આ મહેન્દ્રના ભાઈને તું ફસાવી લે એટલે તારો ભાવ સુધરી જાય અને મારો ભાવ બગડી જાય. કા એવું કોઈએ શીખડાયું ન હોય. તમે ન હોય ને એવા વેમ છે ને મગજમાં ઘાલીને બેઠા હોય. એવું કોઈ શીખવાડતું હોય છે? તો શીખવાડે જ ને. કારણ કે એક બાપ હોય ને, બાપ એ હંમેશા વિચાર કરતો હોય કે મારી દીકરી હાહરે ગયા પછી છે ને સુખેથી રહે. તમારા બાપા વિચાર કરતા હતા એવું? હું દીકરો છું, દીકરી ના જ. હાવ હાસી વાત કરી છે. પણ ભગવાને છે ને આ ઘરમાં એક ખોટ રાખી દીધી છે. કદાચ તમને છે ને આ ઘરમાં એક દીકરી આપી હોત ને, બેન આપી હોત ને તમને, તો ખબર પડત કે દીકરી અને બેન જ્યાં હોય ને એ ઘરમાં મા બાપને કેટલી ઉપાધિ હોય. પણ તમને એ નહીં સમજાય, કારણ કે તમારા ઘરમાં કોઈ દીકરી બેનું છે જ નહીં. ક્યાંથી તમે દીકરીને સમજી શકો? જે ઘરમાં જે ખોયડું બેન દીકરીઓ વગરનું હોય ને, એનો સ્વભાવ છે ને તમારા જેવો છે ને આખો જ હોય. નહીં સમજો તમે. જો કે સર, હવે છે ને આ ભગવાનની સાક્ષી આપણે લગ્ન કરી લીધા છે. હવે આપણો વિરોધ કોઈ નહીં કરે. વિક્રમ, હા મને છે ને બહુ બીક લાગે છે હો. હા હા, તમારા ભાઈ મને નહીં અપનાવે તો? અરે ડરવાની કોઈ જરૂર નથી. મારા ભાઈને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. કદાચ એ આપને નહીં અપનાવે, પણ મારા ભાભી આપણને જરૂરથી અપનાવી લેશે. અને હવે છે ને ઉપાધિ કરવા જેવું છે જ નહીં, કારણ કે આપણે વિધિવત એકબીજા હારે લગ્ન કરી લીધા છે. હવે કોઈ આપણને અલગ નહીં કરીએ, સમજી? આપણે ઘરે જઈને પછી કાંઈ ભેજામારી ન થાય ને, એટલે બસ. હા, મને તો હાસન બહુ ડર લાગે છે. કીધું ને તને કે તારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હાથ પકડ્યો છે, સાથ ક્યારેય નહીં છોડું. હું છું ને તારી હારે. આપણા ઉપર આવતી હરેક મુસીબત તારી પહેલા હું ઝીલી. તારા સુધી એકેય મુસીબત નહીં પોગવા દઉં. હા, તારી ઉપર મને એટલો ભરોસો છે એટલે તો આ પગલું ઉપાડ્યું છે મેં. તો જઈશું હવે? હા. ભાભી, મોટા ભાઈ, ક્યાં છો તમે લોકો? આવશો જરા. વિક્રમભાઈ, ઉભા રહેજો. અહીંયા જ ઉભા રહેજો. હું આરતી થાળી લેતી આવું. ક્યાંય જવાની જરૂર નથી. એક તો આણે પગની ધૂળને માથાનો તાજ બનાવવાની કોશિશ કરી છે અને તારે આના પોખણા કરીને હજી મારી આબરૂ કાઢવી છે. હવે તો આંધું ભૂલી જાઓ. હવે તો આપણો વિક્રમ પૈણીને એને લઈ આવ્યો છે. જો બેના ડોકમાં હાર છે. ભૂલ કરી, એને બહુ મોટી ભૂલ કરી છે કે આ મજૂરની દીકરીને આ ઘરની વહુ બનાવી. હા છે ને, આ ઘરની આબરૂ હતી ને એટલી બધી આણે કાઢી નાખી છે. કાઢી નાખી તમે એમ કહો છો ને? તો હવે ઘરની આબરૂને ઢાંકવી હોય ને, હા ડેલીની અંદર જ, તો હવે એનો સ્વીકાર કરી લ્યો. શું થાહે? સ્વીકાર કરીને શું થાહે? મારી આબરૂ પાછી આવી જાહે. હવે આ આપણા ઘરની લક્ષ્મી કહેવાય, એને હવે સાકારો ના દેવાય. સમજી જાઓ. ને જો કેવી સરસ છે, સંસ્કારી છે, રૂડી રૂપાળી છે. તમને હું વાંધો છે? અરે હજી તો એને આ ઘરમાં પગ મૂક્યો છે ત્યાં તને એના સંસ્કારે દેખાઈ ગયા? મને તો પહેલેથી ખબર હતી કે સંસ્કારી છે. અરે આ ખોડા માથે ટીલી બેહાડી દીધી, નથી દેખાતું તને? બસ મોટા તમે તમારી જગ્યાએ હાસા હશો, પણ મેં કઈ ખોટું કામ નથી. જે વ્યક્તિ મને પસંદ હતું ને એની હારે જ લગ્ન કર્યા છે. અને આ વ્યક્તિ છે ને આપણા ઘરની આબરૂ દીપાવશે, રાખમાં નહીં ભેળ. એ યાદ રાખજો તમે.
અને આજથી કેસર મારી પત્ની છે. હવે ના તો ગરીબ છે અને ના તો એ રંક છે. હવે જે હિસ્સો આ ઘરમાં મારો છે ને એ જ મારી પત્નીનો પણ છે. પણ તમે શાંત થઈ જાઓ. હજી કહું છું તો કામે ગુસ્સો કરો. આ તમારે જે બહાર કઈ કામકાજ હોય ને એમાં ગુસ્સો કરજો, પણ ઘરમાં રહેવા દ્યો હવે. આબરૂ તો મારી કાઢી જ નાખી, કાંઈ બચ્યું જ નથી વાહે. ગામમાં કોઈને જવાબ દેવાય, મારે તો ભારે જ પડી જ જવાના છે. અને બાકી હતું તો હવે આને ઘરમાં લઈ આવ્યો. તે મુઈસુનો વડ છે ને બાયણે જ સડાવાય, ઘરમાં ન સડાવાય. બાયણે જવાબ દેવા પડે. આને કાઢી મૂકશો ને તો અમુકના છે ને જવાબ દેવા આકરા થઈ પડશે ગામમાં. ઈ જ કહું છું, બે બાજુ હલવાળો હોડી વચ્ચે હોપારી થઈ ગયો છું અટાણે. કાઈ નહીં, હવે સ્વીકાર કરી લ્યો એટલે હોપારી આખી રીએ વાતું કરેથી. બીજો કોઈ રસ્તોય નથી મારી પાસે. અને મોટા ભાઈ, જતું કરવામાં છે ને આપણું કાંઈ નથી જતું. અને બીજી વાત કે અટાણે તમે જે કેસરને ગમે એ વેણ કહો છો ને, પણ 5 દાડા જવા દો. જો ઘરમાં સૌથી વાલી તમને કેસર ન લાગે ને તેજી મને કહેજો. અને જો તોય ન લાગે ને તો ઈ દીએ તમારી મોજડી ને મારું મોઢું હે. જોવો હવે તમે શેઠ થાવ. આ શેઠની જગ્યાએ એટલે કે તમે બાપ સમાન જ છો. એ આપણી દીકરી છે. હારા આશીર્વાદ આપો એને. ઠીક છે, હવે બીજો કોઈ રસ્તોય નથી મારી પાસે. ઘરમાં લાવી જ દીધી છે, હવે તો લઈ જા અંદર જા. હવે આરતીની તૈયારી કરું હો ને હું. ત્યાં સુધી અહીંયા ઊભી રહેજે, પછી પગ મૂકવાનો ઘરમાં. તમારા ઘરની લક્ષ્મી કેવાય એટલે. અવાજ એક તો ફાટેલા ઢોલ જેવો થઈ ગયો ને હરખનો પાર નથી. ભાઈ, જે કર્યું એ બદલ માફી માંગુ છું ને તમારો આભારી માનું છું. કાંઈ વાંધો નહીં, ભૂલી જા બધું. પણ આ તો ફરમાન હતા અંદર કે એક જમીનદારનો ભાઈ એની જાન આ ગામમાં નીકળશે ને તો આખો પંથક જોતો રહી જાય. પણ કાંઈ વાંધો નહીં, જે નસીબમાં હોય ને એ જ થાય. જા વાટ જો. એ ઉભા રહેજો, હું છું. હા હવે ઊભા છે. આ જો થોડું કામ મૂકીને આવી છું, તૈયાર તો કરતી હતી. હું તો એમ કહું છું કે આ વિક્રમભાઈ તો હજી ફૂલ આરજ કરીને આવ્યા તો મંદિરમાં. તો આપણે એમ કરીએ તો આપણે ધામે ધૂમે લગ્ન કરીએ તો ધુવાડા બંધ ગામ જમાડવાનું. હા બાપુ, કરવું જ પડશે ને, નકર આ ગામમાં બધા વાતો કરશે કે આવડો મોટો જમીનદાર ઘર મેળે કઈ કરી ન શક્યો. હા, મને છે ને રમવા તો મળશે એ ગરબા. અરક પદુડી થાળી 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 લાવવાની હતી આરતીની, ખાલી નહીં. ઈ તો સાંભળી ગઈ એટલે આવી, તૈયાર જ કરતી હતી. ઉભા રહેજો. આના જેવી હરક પદુડી ભાઈ મેં દુનિયામાં ભાળી નથી ક્યાંય. કીધું હતું ને કેસરને કે મારા મોટા ભાઈ એક નારિયેળ જેવા છે. બહારથી જેટલા કઠોર ને એટલા જ અંદરથી નરમ. બાપુ કેમ છે? બાપુ કેમ છે બેટા, મજામાં? હા, મને સારું છે. તમને કેમ છે? તમને સારું છે? તા- ને? ખુશ તો છો ને? હા બાપુ, બધાએ મને છે ને પ્રેમથી અપનાવી લીધી અને હું બહુ જ ખુશ છું અહીંયા. અને બેટા, તારા જેઠાણી કે કોઈ ઘેરે નથી? ના હશે ને, અમે ઘરે જ છે. બસ આ મારા જેઠાણી છે ને એ બાજુમાં ગયા છે. હા, સારું. તો બેટા, હમણાં છે ને આ તું લગ્ન પછી આ હાહરે આવી ને એટલે હું છે ને આમ જો તારી હાટું છે ને આ મીઠાઈ લાવ્યો છું અને એક આ બાપ તરફથી તને એક છે ને નાની એવી ખુશી ભેટ છે. જો અરે બાપુ, આમ જો મીઠું મોઢું કરી બેટા, આપણે બાપ દીકરી બે છે ને, જો લે આ. અને આમ જો તારા જેઠને ખવડાવજે, તારા જેઠાણીને હા બધાને દેજે. બાપુ તું ખા, મારે નથી ખાવું. તું ખા બસ. હા આ તો આમ જો આ લે, અને તારા જેઠને દેજે, મીઠું મોઢું કરાવજે ને એને એમ જો કહેજે એને કે મારા બા બાપુ આવ્યા હતા અને આ ખુશી ભેટ દઈ ગયા છે. અરે અરે અરે, આવો આવો મજૂર માણસ, આવો. હા
હું સોગાત લઈને આવ્યો છો તમારી દીકરી હાટુ? કાંઈ મીઠાઈનો ડબ્બો, અને એ પણ આટલો સસ્તો. આવો સસ્તો ડબ્બો છે ને મારા માલ ઢોરે ન ખાય. નાખો કચરામાં એને. બીજી વાર આવી સસ્તી ભેટ લઈને અહીંયા મારા ઘરમાં નહીં આવતા હો. મહેન્દ્રભાઈ, વસ્તુના ભાવ ન જોવાના હોય, પણ જે ભાવથી લઈ આવ્યા છો ને એ ભાવ કેવા છે એ જોવાના હોય. ભાવ જો ભાવની જાણે વાત એવી છે ને કે આ તમારી દીકરીને મેં અપનાવી લીધી છે ને એ જ મારા માટે મોટી વાત છે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમારી દીકરીને અપનાવી એટલે તમે મારા વેવાય નથી થઈ ગયા. હું તમને મારા વેવાય આજે નહીં સ્વીકારું અને કાલે નહીં સ્વીકારું. બહુ આ તમારા મા બાપને કહી દેજો કે મારી ડેલીમાં છે ને કોઈ દી પગ ન મૂકે, કારણ કે આ ડેલીમાં રૂપિયા વાળાને જ આવવાની પરમિશન છે. આ છે ને આની જેવા મજૂરને નહીં. મહેન્દ્રભાઈ, આ તમે કેવી વાત કરો છો? અરે ગમે એમ તો હું એક દીકરીનો બાપ છું અને મારી દીકરી આ ઘેરે છે, અને મારે તો અમારી જિંદગીમાં અમારે આ દીકરી સિવાય બીજું કોઈ સંતાન નથી. હવે અમે આ ડેલીમાં પગ ન મૂકી તો અમે અમારી દીકરીનું મોઢું અમે કોઈ દી ન જોઈ. એક બાપ ને બીજું શું જોતું હોય? દીકરીનું સુખ ને પૂછો તમારી દીકરીને. આ ઘરમાં તમારી દીકરીને કોઈ ઊંચા અવાજે બોલાવતું નથી. સુખી જ છે તમારી દીકરી. એક બાપ માટે આનાથી મોટું કાંઈ નથી હોતું કે પોતાની દીકરી સુખી હોય. પણ મહેન્દ્રભાઈ, દીકરી ભલે હારે હોનાના હિંડોળે ઈ શકતી હોય, માવતર પાસે ભલે ખાવા રોટલો ન હોય, પણ જ્યારે એ માવતરનું મોઢું જોવે છે ને હારામાં, ત્યારે ત્યારે ગદગદ થઈ જાય છે. અને એના માટે બધી ખુશી છે ને એક બાજુ ને એના માવતરની ખુશી એક બાજુ. તમારી ખુશી ભલે એક બાજુ હોય, પણ મારા ખુશી, મારા અરમાન ઉપર તો પાણી ફેરવી દીધું છે ને તમારી દીકરીએ. કારણ કે પગની મોજડીને છે ને માથાનો તાજ બનવાની ઓરતા હતા, જે એના મેં પૂરા કરી દીધા છે. અત્યારે ઈ માથાનો તાજ જ છે. તો તમારે ખુશ થવું જોઈએ કે તમારી દીકરી આ મોભાદાર ખોરડાની વહુ બની છે. મહેન્દ્રભાઈ, તમે આવા કઠોર વસન ન બોલો. હું મારી દીકરી વગર રહી શકું એમ નથી. ભલે હું માનું છું કે કદાચ મારી દીકરીને તમે કયો એની જેમ હાહરિયામાં બધું સુખ હશે, પણ તમે મારી વાતને નહીં સમજો. કારણ કે તમે એક દીકરીના બાપ નથી કે નથી કોઈ દીકરીના ભાઈ, એટલે તમે આવી વાત કરો છો. મારી દીકરીનું મોઢું હું જોઉં અને મારી દીકરીને હું પૂછી લઉં કે બેટા તને કેમ છે, અને જ્યારે મારી દીકરી એમ કહે ને કે બાપુ મને કોઈ દુઃખ નથી, ત્યારે મારા જીવને નિરાશ થાય. હવે આજે બસ દેવરાજભાઈ, બસ કરી જાઓ ને તો સારી વાત છે. ખમૈયા જોઈએ તમારા મોઢાને. પૂછી લ્યો, તમારી દીકરી તમારી સામે ઊભી છે, પગથી લઈને માથા સુધી જોઈ લ્યો. તમે જે અને લુગડા નથી પહેરાવ્યા ને આખી જિંદગીમાં, એવા અહીંયા લુગડા પહેરે છે. તમારા ઘરમાં જે ખાધું નથી ને ઈ હંધું અહીંયા ખાય છે, પહેરે ઓઢે, બધી જગ્યાએ સુખી છે આ તમારી દીકરી. અને જે દિવસે તમારી દીકરીની આંખમાં મારા ઘરની અંદર આહુડું પડે ને તે દી હાલ્યા આવજો આ ડેલીમાં. ત્યાં સુધી મારી ડેલીની માલપા પગ ન મૂકતા. વહુ કહી દો તમારા બાપુને કે આ ડેલીમાં છે ને મને પૂછ્યા વગર બીજી વાર પગ ન મૂકે. પણ મહેન્દ્રભાઈ, બાપુ, હા અમારા જેઠજી કહે છે ને તો બધું હાસું જ કહે છે. હા ઘરમાં છે ને અમારે હાવ રામ રાજ્ય છે, અને જી કીધું ને બધું હાસું જ કીધું. હું અહીંયા હંધી રીતે સુખી છું. મારી સામે છે ને કોઈ ઊંચો અવાજ કરીને બોલતું નથી. અને બાપુ, હા મેં ને વિક્રમે હાજી પગલું ભર્યું ને એના વિશે અમને કોઈ સંભળાવતું નથી. એટલે બા અહીંયા હું છે ને સુખી જ છું. સારું બેટા, તું સુખી હો ને તો એનાથી વધારે અમારે બીજું કઈ જોતું નથી. જેવી ભગવાનની મરજી. દેવરાજભાઈ, સાંભળી લીધું ને તમારી દીકરીના મોઢે? તમારી ભેટ સામે પડી છે અને ડેલો ઉગાડો જ છે. હાલો.
પાણી તો પીવા દે. નથી પીવાનું. કાં પણ આ હું સાંભળું છું. આ તમે દેવરાજભાઈ આવ્યા હતા, તમે એનું અપમાન કર્યું. હા તે કરવું જ પડે ને. આવા ગરીબ માણસો આપણા ફળિયામાં પગ મેલે તો એને એની ઓકાત તો દેખાડવી પડે ને. આ ઓકાત ને એ બધું છે ને, અને પૈસાથી ને બધી વસ્તુ ખરીદી હગાય છે, પણ છે ને આબરૂ અને સંસ્કાર આ બધું નથી ખરીદી હગાતું. પૈસા પૈસા પૈસા. તો તુંય સાંભળી લે, આવા ગરીબ માણસો હોય ને એની નો ઇજ્જત હોય, નો આબરૂ હોય. કારણ કે આપણા ઘરમાં છે ને પગ મૂકવા માટે આપણા બરોબરનું હોવું જરૂરી છે. આ મારા માટે તો છે ને ઈ જ મોટી વાત છે કે મેં કેસરને અપનાવી લીધી, પણ એના બાપને છે ને વેવાય હું આ કોઈ કાળે માનવાનો નથી. આ તમે બહુ ખોટું કર્યું છે. હજી કહું છું કે આ દેવરાજભાઈ પાસે છે ને તમે માફી માગી લ્યો. એટલે તારું કહેવાનું એમ છે કે મેં દેવરાજભાઈ જે કર્યું એ ખોટું કર્યું એમ? હા તો આ ખોટું જ કર્યું છે ને તે હું તમે હા શું કર્યું છે? આ આપણી કેસર વહુનું છે ને તમે આતેડી કકડાવી છે. આ જે ઈ લઈને આવ્યા હતા મીઠાઈનું બોક્સ લઈને આવ્યા હતા ને, હા તો ઈ એના કેસર હાટું લઈ આવ્યા નતો, એમાં આપણું ભેગું સન્માન હતું. તમે તો આ કેસર વહુની સામે એના બાપની પાઘડીનું અપમાન કર્યું છે. કીધું તો ખરી તને, ગરીબ માણસોનું હું માન ને હું સન્માન. કદાચ એની દીકરી માટે એના બાપની પાઘડીનું માન હશે, પણ મારે તો પગની મોજડી બરાબર એની પાઘડી. હ મારે એની પાસે માફી માંગવાની, એ હાથ જોડીને. કોઈ કાળે ન બને. તમને આટલો બધો ઘમંડ શેનો છે? મને તો ઈ નથી સમજાતું. આ જેદુની ઓલી પૈણીને આવી તેદુને હજી ઘમંડ નથી ઉતરતો. કીધું તો ખરી, મને મારા રૂપિયાનો ઘમંડ તો હોય જ ને. આ કેસર વહુને હું કોઈ દી કાંઈ નથી કહેતો. બાકસ છે તમારી પાસે? નહીં, પણ તારી જીભ કાપી છે. બાખા હોય ને તો હમણાં છે ને રૂપિયા ઢગલો કરીને મૂકું દીવાર. ખાય શું પછી? કાંકરા માગીને બધાય માગવા જાવું આપણે. હારી નહીં લાગી. કાઈ ની હારી ન લાગુ તો એમાંય મીઠાશ હશે. માગીને ખાવું ને એમાંય મીઠાશ હશે, પણ આ તમારા રોટલામાં મીઠાશ નથી. લા પણ કેસર વહુએ એટલું બધું મને નથી કીધું, એટલા મેણા તો તું મને મારશો. હા તો મારું જ ને, જેનું ને તેનું બધાયનું અપમાન કરી નાખે. આ વેવાય વેલા કેવાય એનું અપમાન ન કરાય. આ કેસર ઓ બિસાડી બેઠી બેઠી કેટલું વિચારતી હશે. હું વિચારું હજી? તારી વાત ઉપર વિચાર કરું છું. વિચારવાનું ન હોય, અક્કલનો સાટો હોય તો વિચાર જ રાખ્યું આખી જિંદગી. આમને જિંદગી પૂરી થઈ જાય વિચારવામાં ને વિચારવામાં. સારું, હવે પાણી પીવા દે એટલે કઈક મગજ ટાઢું થાય મારું. ના ના, પાણી પીતાની ગરમ જ રાખો હજી, એટલે બધાની જિંદગી ઉથલ પાથલ થઈ જાય તો એ તમને શાંતિ મળશે. તો ગરમ પાણી પીવડાય, તારી જીભે અડાડી દે ગ્લાસ એટલે ગરમ થઈ જાય. જાવ છે કરી લ્યો ગરમ પાણી. કીધું તો ખરી, પાછા બોલાવી લેવો ને બસ. માફી માંગવાની છે. બીજી વાર અપમાન ન થાય એનું ધ્યાન રાખજો. વખત આવે જોયું જાહે, બોલાવશું એને. કેસર, ખબર છે તને આપણા લગ્ન નતા થયા ને ત્યારે આપણે અહીંયા જ મળવા આવતા? હા હા, ઈ દિવસ તો કેમ ભૂલી શકાય. હા શું કહું ને તો હા, લગન પછીના જે દિવસો છે ને એના કરતા તો મને એ દિવસો બહુ યાદ આવે હો. હા, કારણ કે પોતાના વ્યક્તિને જે મળવાની તડપ આપણી અંદરની હોય છે ને એ મળી ગયા પછી થોડી ઓછી થઈ જાય છે. હા હા, તને ખબર નથી? હાથ મેલી દે. હે, તને ખબર નથી કે આ મારી છે તોય તેને યારે લગ્ન કરી લીધા? હે એ ભવાન્યા, મોઢું સંભાળીને બોલશે. પત્ની છે મારી કેસર, અને આ હું લગાવી રાખ્યું છે કે મારી છે એટલે? આમ જો, આ કોઈ ગામ જાણે છે કે કેસર આ ભવનને જોતી છે, તોય તે એની હારે લગ્ન કરી લીધા. ભલે કરી લીધા, પણ અટાણે છે ને એને મેલીને અહીંથી જતો રહે. રમકડું નથી કે તારે જોતું એટલે તને આપી દઉં. પત્ની છે મારી ને પ્રેમ કર્યો છે એની હારે. વિક્રમ, અને હું આતું કરે છે ખોટી? પી લીધો હોય ને તો જતો રે. મારું મગજ છે ને ખોટું બેન નો માર. આમ જો, હજી પીધો નથી તો પીને આવ્યો હોત ને તો અહીં જીવતોય ન ઉભો હોત. હજી કહું છું, વિક્રમ,
કે કેસરને મેલીને અહીંથી જતો રહે, નકર તને અને તારા ભાઈને બેયને ખબર પડી જાહે કે આ ભવન હું શીશ. રૂખડિયા માણા નથી, આ ગામના જમીનદારનો ભાઈ છું. તારી જેમ નથી. ખબર છે મને તું જમીનદારનો ભાઈ છો. આ બધું જાણવા છતાં જો હું તારા માર્ગમાં વચ્ચે આવતો હોય તો તને ખબર હોવી જોઈએ કે આ ભવનનું ભવન ફરે ને તો હું થઈ જાય. ખરેખર તે જે વાત કરીને એકદમ હાસી જ કરી. જે માણાનું ભવન ફરી ગયું હોય ને ઈ જ સત્તા સામે સાણપણ કરવા જાય. સમજો? ક્યાં ખોવાઈ જાય ને ખબર નહીં પડે. આ ભવન ક્યાંથી આવ્યો અને ક્યાં જતો રહ્યો ને એનોય ખ્યાલ નહીં રહે. વિક્રમ, લાગે છે હજી આણે ભવનના પરાક્રમ જોયા નથી. અને એ તને ખબર નથી? હે, તને ખબર નથી કે આ ભવનનું દિલ તારા ઉપર આવી ગયેલું છે અને તું આની હારે લગ્ન કરી બેઠ. આને તો છે ને પલવારમાં પતાવી દે. તો જોઈએ ને વિક્રમ રેવા દે. આજ તો ખબર પડી જાય કે મને એની માનું ધાવણ પીધું છે. વિક્રમ, તો પછી થઈ જા માટી. આજ હું જોઈ લઉં વિક્રમ, કે તું તારી માને ધાવ્યો છો કે નહીં. હે, વિક્રમ નહીં. વિક્રમ, કેસર! 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 રાવલિયા! હા, આવ તો! જલ્દી આવ! કેસર! કેસર! રાહુલ! હું વાત કરે છે વિક્રમ? હા મોટા ભાઈ, હા હરામખોર ભવાને મારી ઉપર વાર કરવા નીકળો તો. હા તો હારું થાય કેસરનું કે એણે વચ્ચે આવીને ઘા ઝીલી લીધો. કેસર વહુ, બેટા મને માફ કરી દેજો. મેં તમને ન કહેવાનું કીધું તોય તમે મારા ભાઈનો જીવ બચાવ્યો. નાના મોટા ભાઈ, એમાં માફી માંગવાનું આવતું જ નથી. હા, મેં તો મારી ફરજ પૂરી પાડી છે. વાહ કેસર બેટા વાહ. હાસું કહું તો સંસ્કાર અને પ્રેમની આગળ પૈસાની કોઈ કિંમત નથી. એ આજે તમે સાબિત કરી દીધું છે. મારા ભાઈનો જીવ જવાનો હતો પણ તમે વચ્ચે આવીને તમારો જીવ જોખમમાં મૂક્યો. સાચું કહું તો ખરા અર્થમાં આજે તમે મારા ઘરની લક્ષ્મી છો ને એ સાબિત કરીને બતાવી દીધું. હા, તમે બોલો. સારું થયું, સમજી ગયા. તે કઈ કહેવાનું શરૂ નથી. હું સમજી ગઈ એમ. બેટા કેસર હું થઈ ગયું બેટા? બેટા તને બહુ વાગ્યું તો નથી ને? નાના બાપુ, મને કાંઈ નથી થયું. તમે આવી ઉપાધિ ન કરો. મહેન્દ્રભાઈ, જો તમારી રજા લીધા વગર તમારા ડેલામાં પગ મૂક્યો છે, અમારી દીકરીને વાગી ગયું ને, અમને હમાસર મળ્યા. બસ કરો દેવરાજભાઈ, બસ કરો. આજે અરે તમે આ શું કરો છો? નહીં, મને માફી માંગી લેવા છે. મેં તમારું અપમાન કર્યું પણ તમારી દીકરીએ મારા ભાઈનો જીવ બચાવીને આ ઘરમાં છે ને મારી આબરૂ વધારી છે. જો ઈ નો હોત ને તો કદાચ આ ઘરમાં મોતના મરસિયા ગવાતા હોત. આ તમારી દીકરીને તમે જે સંસ્કાર આપ્યા છે ને ઈ ધન્ય છે. તમને માફ કરી દેજો મને કે મેં તમારું અપમાન કર્યું, તમારી પાઘડીનું અપમાન કર્યું. મહેન્દ્રભાઈ, તમે મારી સામે હાથ જોડીને તમે મને નિશા જોયું ન કરો. હું તો એક દીકરીનો બાપ છું. જેમ તમે કીધું એમ મેં કર્યું. તમારી સામે નમીને રહેવું ને એ અમારી ફરજ છે ને અમારો ધર્મ છે. દેવરાજભાઈ, આ હું બોલો છો તમે? તમારું માથું શરમથી નીચે ન હોવું જોઈએ, કારણ કે તમારી દીકરી છે ને અમારા ઘરની લક્ષ્મી છે. મેં તમારી આબરૂ ભલે ઉછાળી હોય પણ તમારી દીકરીએ તમારી પાઘડીનું માન રાખ્યું છે. મહેન્દ્રભાઈ, તમે મારી દીકરીને
તમારા ઘરની લક્ષ્મી કહીને જે તમે માન આપ્યું ને, આ સાંભળીને તો મારા કાળજે ટાઢક વળી ગઈ. હવે આનાથી વધારે બીજું મારા માટે કાંઈ નથી. હા મહેન્દ્રભાઈ, દીકરી હારે સુખી હોય ને તો બસ માવતર માટે એ જ મહત્વનું છે, બીજું કઈ નહીં. કેસર, મેં તને કીધું હતું ને કે હું મારા મોટા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું. બસ એ આ દાડા હાટું જ કીધું તું. હવે સમજણ પડી? અને મોટા ભાઈ, આજે તો છે ને મારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. તમે અમારા સંબંધને તો સ્વીકારી લીધો હતો, પણ અમારા માવતર સમાન મારા હાહુ હારાને તમે આ સ્વીકાર્યા ને અને એમની માફી માંગી ને, એની બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નહીં ભાઈ, માન દેવું છે ને, માન દેવાનું મેં થોડુંક મોડું કરી નાખ્યું, પણ એક વાતનો પસ્તાવો જિંદગીમાં જરૂર રહેશે કે આ ભગવાન જેવાને મેં મારો માણસ બનાવીને રાખ્યો. તમે ચિંતા ન કરો મોટા ભાઈ, અમે આ ગામ છોડીને તો જતો જ રહ્યો છે, પણ ઈ ટાણે એને જો કેસર ઉપર વાર નો કર્યો હોત ને તો હું એને બતાવી દઈ. પણ ચિંતા કરવાની જરૂર નથી. હા, ભગવાન કદાચ ને ગમે ત્યાં છુપાઈ જાય ને તો ત્યાંથી ગોતીને એને ઠેકાણે તો પાડીને જ રહીશ. વિક્રમભાઈ, હવે તમે તમારા ભાઈ સેવા ક્યાં થાવશો? ઈ તો ક્યારનો હવે આ ગામ મૂકીને વયો ગયો છે, ઈ થોડો કઈ પાછો આવવાનો. હવે એને હવે છે ને બધાય ખુશી આનંદથી મજાથી ને રહ્યો ને આ બધું ભૂલી જાવ. અને હા વેવાઈ, હું કહું, હા બરાબર સાંભળ્યું છે તમે. દેવરાજભાઈ નહીં કહું તમને. હવે વેવાઈ, હવે આવ્યા છો તો મીઠા મોઢા કરતા જાવ નહીં. હવે એમાં શું છે કે કેસર વહુને ભાગી ગયું છે તો માફી માંગવાનું બહુ થઈ ગયું. હવે હસી ખુશીથી થોડોક સમય સાથે વિતાવીએ ને તો મન મળે. મેં સાંભળ્યું છે કે જેના અન્ન ભેગા હોય ને એના મને ભેગા હોય. આ તો પછી બાયણે જઈને બાસુંદી લઈ આવો જાવ. કેમ નહીં? લઈ આવો હમણાં જ. આ તો જવાનું જ હોય ને. વેવાઈ આવ્યા છે ઘરે. લેતો આવું. અરે તમે ક્યાં જાવ છો? હું શું ને વિક્રમ, કેસર વહુને તારી જરૂર છે. રે આય. હાલો, હું તૈયારી કરું અને તમે છે ને ત્યારે જણાય બેહી નિરાયતે છે ને વાતો કરો. આવો આવો બેહો.